અંકલેશ્વરની કંપનીમાં બલ્ક ડ્રગ પ્રિગાબલિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ અંકલેશ્વરમાં દરોડા દરમિયાન અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમ કંપનીના પરવાના વગર આ એપીઆઈનું ઉત્પાદન કરાતું હોવાનું બહાર આવ્યું હતું. કંપની સંચાલકો પાનોલી જીઆરડીસીની આઇકોનિક ફાર્માકેમમાં ગેરકાયદે ઉત્પાદન કરતા મળતી માહિતી પ્રમાણે પાનોલી અંકલેશ્વરમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પ્રિગાબલિન એપીઆઈ દવા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલિન નામના અંદાજિત 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1000 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાની એક યાદીમાં જણાવાયું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજિત 85 લાખની કિંમતનું 4300 કિગ્રા પ્રિગાબલિનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્માકેમ દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઈપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલિન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સિસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનિક ફાર્માકેમમાંથી પ્રિગાબલિન એપીઆઈ મેળવી 1 કિગ્રા પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું બહાર આવવા પામ્યું છે. આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રાઇમ એનાલિટિકલ લેબ દ્વારા કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલ પ્રિગાબલિન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં અગાઉ પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ષડયંત્ર ઝડપાયું હતું. હવે એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે. મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest of very the nice. Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.